મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યો અને ભગવો ભેખ હતો થોડો ઊંચો કરીને પાછી રથમાં બેઠી હું મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી મસાણી મેલડી માત કી જય હર 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 અહીંયા બેઠેલા તમામ ભાવિ ભક્તોને જય માડી હું ખંભાત તાલુકાનું તામસા ગામથી આવું છું આ મારી મોટી છોકરી છે એને ક્યારેક માતાજીનો રથ જતો હોય કાં તો કોઈ જજા લઈને માતાજીના દર્શન કરવા જતું હોય તો એ બેભાન થઈ જતી પછી કોઈક સારા એવા ભક્તિભાવવાળા ભુવાજીની પાસે આવતા તો મારી બેભાન થઈ જતી કોઈ અમને અત્યાર સુધી ખબર પડી નહીં મારે ગમે ત્યારે થાય તો એને નસ દુખવાનું ચાલુ થઈ જાય એનું આખું શરીર ખેંચાઈ જાય હું દવાખાને લઈ જાઉં તો 5-6 હજાર રૂપિયાનું બિલ બને ડૉક્ટર બોલે નોર્મલ રિપોર્ટ તો હું થાકી ગયો હતો ફરી એને લઈને ફરીને મેં ઘણા ભુવાને બતાવ્યું પણ બધા કોઈ ભુવાજી એવું કહે કે એને કોઈ કોઠામાં ખવરાઈને દેવ ઉતારી દીધેલું છે કોઈ કે એને વળગેલું છે પણ હું તારા વિડીયો જોતો હતો અને વિડીયો જોતાં મેં તારા પ્રાત નારિયેળની મેં માનતા રાખી હતી પછી તારે માનતા રાખ્યા પછી મેં કીધું તું કર એ જ ખરું એ પછી મેં ક્યાંય જોવરાયું નથી કે કોઈ ભુવા પાસે નથી જો અને બીજું કે આ છોકરીને મેં કીધું આ માડીના તું વિડીયો જોજે પછી મારાથી છાના માના અહીં ખડો લાવી હતી તો એનાથી આ ગેટની અંદર નહોતું હોવાતું અને તારો પ્રસાદ ખાધો પછી તું એકદમ કશું થયું નથી મેં તો મારી માનતા પૂરી કરી દીધી અને આ જે કંઈ વસ્તુ લઈને આવ્યો છું એ મારી પ્રેમથી લાવ્યો છું જે કંઈ અમારી ભૂલ હોય તો બતાવજો આ 5 વર્ષ પહેલાંનું હતું મને 2 વર્ષ પછી ખબર પડી કેમ આવું એ હોસ્ટેલમાં રહી હું ગામડે રહું મારી અમે ખ્રિસ્તી ધર્મમાં માનતા હતા ઈસુ ખ્રિસ્તમાં માનતા હતા એટલે અમારા ઘરમાં કુલદેવીના દીવા કે કંઈ થતું નહોતું કે માતાજીમાં કોઈ માનતું નહોતું ના કોઈ નહોતું માનતું ગયા વાર મેં કીધું તું મારી ગીતા અલગ છે મારું કુરાન અલગ છે મારી બાઇબલ અલગ છે તને ખબર પડી હજુ એક ખૂણામાં બેઠ્યો છે મુસલમાનનો દીકરો 33-34 વર્ષ મને બરોબર આભડે છે હું મેલડી છું હું કહું છું કે મને આભડતો જ રહેજે હું મેલડી છું અમને તો કે કોણ હું બોલાવું હું સિદ્ધવતી સપરા નદી ગંદ્રપ્યા મેલડી છું સમય બના વેળા બના જો ઘડિયું બના એટલે કહું ના તો આટલા વર્ષ શું કર્યું ભક્તિ કોને કરી ઈસુ કૃષ્ણની ભક્તિ કરી ભગવાન ઈસુની ભક્તિ કરી હા ચર્ચમાં જતા હતા કેટલા વર્ષ મંદિરે મને યાદ નથી મારા પપ્પાને એ વખતમાં કરતા હતા પછી અમારા તો છોકરા હોસ્ટેલમાં ભણે ચર્ચમાં એટલે અમે જતા હતા પછી મને એવું લાગ્યું કે બસ હવે આપણે કુળદેવી માની ભક્તિ કરવી જોઈએ પછી અમે ભક્તિ કરવાનું ચાલુ કરી દીધું પણ મને મેં પૂજા પછી મને બધી જાણ થઈ જાય કારણ કે હું દીવાબત્તી ઘરમાં કરવા માંડ્યો અત્યારે તો મારે એકદમ શાંતિ છે શું થતું હતું એ મને ખુદને જ નથી ખબર પડતી એવું થતું હતું મારી જોડે પછી અને મારી અમુક ટાઈમ અડધી રાતે કંઈક એવું થઈ જાય ને કંઈક ઉપર ચડી ગયું હોય કંઈક
એવો આભાસ થાય ને મારી ચલ કંઈ ના થાય મારાથી, બસ સહન કરવું પડે એવું માં. હા તને વિશ્વાસ છે ને? હા હા તમને વિશ્વાસ છે ને? એમ કહું છું. મને વિશ્વાસ છે મને. લાગે કે ભાઈ આજે સારો દિવસ છે અને પાવાગઢ જવું તો દર્શન કરી આવવાના. હાજી. મનથી પૂજાય ને મનથી ભજાય. જેને મનમાં બેહાડીને એને ક્યાંય બેહાડવાની જરૂર પડતી નથી. જેને મનમાં નહીં બેહાડીને એને હોનાના મંદિરમાં બેસતી નથી. તમારા વિડીયો જોયા પછી માનતા માના પછી મેં કોઈ ક્યાંય અરે મને જોવરાયું જોઈને તો લોકોએ પોતાનું શાસ્ત્ર બાળી લીધું છે. હું મેલડી છું. કારણ કે મને તો ભુવા માડી એવું કહેતા હતા, કપડાં લાવો, મીઠાઈ લાવો, આમ લાવો, તેમ, પણ મેં કશું આપ્યું જ નહીં. માડી હું તો તમારા ઉપર ભરોસો રાખીને બેસી ગયો હતો. મેં તો માણસને એટલું જ કીધું છે કે મેં તો એટલું જ કીધું છે માણસને કે શંકર ભગવાને મને સોનાની ચલમ આલી છે. હા માં. અને સોનાની ચલમ પીતા 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 તમારા જીવનના જે કંઈ દુઃખ પડ્યા છે ને એને દૂર કરીને તમને સુખની પ્રાપ્તિ કરાવું છું મેલડી છું. જય હો માં. ભરત બાપા હર હર મહાદેવ. તમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો.